જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. વતન આજે સવારનો વહેલો જાગી ગયો છું. જાગીને પછી રૂમમાં આવ્યો તો મારું ધ્યાન ડાયરેક્ટ નીચે પડેલા ચોપડા ઉપર ગયું. પછી બધા ચોપડા મેં કાઢ્યા ને જોવા મળ્યા ચોપડા છે ના બધા ચોપડા જોઈએ તેમાં આપણને સમજાતું જ નથી. મારા સાગરભાઈ ના છે, આમાં કાંઈ નથી. બોલો બધું લખેલું છે કે ચિત્ર હોય જોઈ ચિત્ર એક કેમ નથી. પછી ચોપડાનું ભલું વિચારીને મેં ચોપડા જે હતા ને મૂકી દીધું. પછી નાઈ કરીને એકદમ ફ્રેશ થઈ ગયો. પછી 1 વાગ્યો એટલે હાલી નીકળી પડ્યો રોડા જવા માટે, કારણ કે ભાવનગર જવાનું છે. ઉનાળો એટલે આ બધા ખેતરે ખાલી છે કે એમાં પાછો તડકો એટલે તડકો બહુ લાગે. પછી રોડ આવીને ઇકોની વાટે ઘણું ઉભું પણ હજી પછી ઇકો મળી ગઈ એટલે હું ઇકો બેહી ગયો અને તડકામાં વાળ કેવા પીળા દેખાય. ભોગા જગત ના ઉતરી નીકળી ગયો રિક્ષા ગોતવા માટે. પછી રિક્ષા મળી ગઈ એટલે હું રિક્ષા બેહી 2 વાગ્યામાં થોડીક વાર હતી ત્યારે હું કમ્પ્યુટર ક્લાસ આવીને પંખો શરૂ કરીને પગ લાંબા કરીને બેહી ગયો. ભાઈ બંધ હું દર્યું છે કમેન્ટમાં કહી દેજો કોનું મોટું લાગે. પછી 5 વાગે એટલે હું કમ્પ્યુટર ક્લાસ છૂટી ગયો અને બેહી ગયો રિક્ષામાં. પછી ઘોઘા જગત નાકા ઉતરી ગયો અને જે ઇકો પેલા જાય એમાં આપણે બેહી જઈએ. ઇકોમાં આગળ તો જગ્યા મળી ગઈ પણ મેં થોડી કાલ છે આગળ કોકને ચડાઈ દેજો. 6 વાગે પહેલા તો મને ધોરી ઉતારી દીધો એટલે નીકળી ગયો વાડિયા જવા માટે. બીજા દિવસે સવારમાં પછી બીજા દિવસે સવારમાં હું જાગીને ડાયરેક્ટ કપડા પેક કરવા ઠેલમાં તમને લાગ્યો ભાગી જતો હશે. ભાગતો નથી કે મારે જવાનું છે દેવળિયા એટલે મારા મામાને ચંપલ પહેરીને જવા પડશે, કારણ કે મારા ચંપલ કૂતરા તોડી નાખે એટલે. પછી મેં મારા મામાને કીધું કે હાલો રોડથી મૂકી જાત, મામા મૂકવા આવે. હવે વિડીયો એન્ડ કરું છું.